નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની આ જાહેરાત છે। મિત્રો, આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે, કઈ કઈ જગ્યા ઉપર ભરતી થવાની છે, આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે, કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની છે, આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો, આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ। તો મિત્રો, અહીં પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા દ્વારા આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લી તથા તાબાની હસ્તકની તાલુકા પંચાયત કચેરીઓ જિલ્લે અરવલ્લીમાં આ ભરતી કરવાની છે। અહીં મિત્રો, આપણને યોજનાનું નામ આપવામાં આવ્યું છે, કક્ષા એટલે કે જિલ્લા કક્ષાએ છે કે તાલુકા કક્ષાએ તેની માહિતી આપવામાં આવી છે, જગ્યાનું નામ, કઈ કઈ જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી છે, ખાલી જગ્યાઓ કેટલી છે તે પણ અહીં આપવામાં આવી છે। આ જગ્યાઓ ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી અહીં આપવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, અહીં કેટલા વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે તેની માહિતી અહીં આપવામાં આવી છે। તેમજ અહીં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની પણ આપણને આ માહિતી આપવામાં આવી છે। કઈ જગ્યામાં કેટલી લાયકાત, અનુભવ અને વય મર્યાદા છે તેની માહિતી જોઈએ। ક્રમ નંબર 1, યોજનાનું નામ જોઈએ તો SBMG જિલ્લા કક્ષાએ આ ભરતી થશે। અહીં મિત્રો MIS કન્સલ્ટન્ટ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારોએ માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક અથવા મેથ્સ અને PGDCA કરેલું હોવું જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને આ ફિલ્ડનો એટલીસ્ટ 2 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે। જગ્યા નંબર 2 છે SBM યોજના અંતર્ગત LEC કન્સલ્ટન્ટ। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ, પબ્લિકેશન અફેર્સ, સોશિયલ સાયન્સ અને MS ઓફિસનો કોર્સ પણ ઉમેદવારે કરેલો હોવો જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવારને એટલીસ્ટ આ ફિલ્ડનો 2 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે। ક્રમ નંબર 3 ની અંદર જગ્યા છે મિત્રો, અહીં યોજનાનું નામ જોઈએ તો NRLM ની યોજનામાં આ ભરતી થવાની છે। આ પણ જિલ્લા કક્ષાએ જગ્યા છે। અહીં મિત્રો જગ્યાનું નામ જોઈએ તો APM ડિસ્ટ્રિક્ટ માઇક્રો ફાઇનાન્સની આ જગ્યા છે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBA, PGDM, PGBM ઇન ફાઇનાન્સ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ અન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટે એટલીસ્ટ 2 વર્ષનો અનુભવ જરૂરી છે અને અહીં અરજી કરતા ઉમેદવારોની વય 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, ક્રમ નંબર 4 ની અંદર જે જગ્યા છે તે પણ NRLM યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ આ ભરતી થવાની છે। અહીં જગ્યાનું નામ જોઈએ તો APM ડિસ્ટ્રિક્ટ લેવલે એગ્રીકલ્ચર વિભાગમાં આ કામ કરવાનું છે। અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારની જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી, MRM મેનેજમેન્ટ જેવા માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં પણ એટલીસ્ટ આ ફિલ્ડનો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। હવે મિત્રો, તમારે આ જગ્યા ઉપર અરજી કઈ તારીખ સુધીમાં કરવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે। તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 27/1/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે અહીં અરજી મોકલી આપવાની રહેશે। અરજી ફક્ત સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે, એટલે કે મિત્રો અહીં ટપાલ દ્વારા જ તમારે
અરજી કરવાની છે। અહીં નોંધ લખી છે કે અન્ય માધ્યમ જેવા કે કુરિયર, ઈમેલ, વોટ્સઅપ અથવા રૂબરૂ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। ટપાલથી અરજી મોકલવાનું જે સ્થળ છે તેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તે જોઈએ તો G8 જલારામ સ્ક્વેર, ગુરુકૃપા ચોકડી, બામરોલી રોડ, વાવડી, ગોધરા 389001 નામના સરનામે તમારે અરજી તારીખ 27/1/2026 સુધીમાં મોકલી આપવાની રહેશે। અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય લખવાનું રહેશે। એક કરતાં વધુ જગ્યાઓ માટે અરજી કરેલ હોય તો તેની અલગ અલગ અરજી કરવાની રહેશે। પસંદગી પ્રક્રિયા દરમિયાન અથવા તો ત્યારબાદ કોઈ ઉમેદવારની લાયકાત, અનુભવ કે અન્ય બાબતોની વિગતોમાં વિસંગતતા જણાશે તો તેવા કિસ્સામાં નોટિસ આપ્યા વિના છૂટા કરી વસૂલાતની કામગીરી કરવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવ, કમ્પ્યુટરનું જ્ઞાન અંગેની સ્વપ્રમાણિત નકલો મોકલી આપવાની રહેશે। ઉમેદવાર અગાઉ કોઈપણ કચેરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત કે બેદરકારીમાં બેદખલ છૂટા કરવામાં આવેલ ના હોવા જોઈએ અને આવા કોઈપણ કારણોસર કચેરીમાંથી છૂટા કરવામાં આવેલ ન હોય તેવી બાંયધરી લેખિત અરજી સાથે રજૂ કરવાની રહેશે। આઉટસોર્સના માધ્યમથી નિમણૂક પામ્યા પછી સદ્રુ જગ્યા પર સરકારશ્રી દ્વારા અધિકારીશ્રી, કર્મચારીશ્રીની પ્રતિનિયુક્તિ દ્વારા નિમણૂક કરવામાં આવે કે જગ્યા રદ કરવામાં આવે તો આપની સેવા સમાપ્ત ગણવામાં આવશે। તો મિત્રો, આ જગ્યા બિલકુલ આઉટસોર્સ દ્વારા જ ભરવાની થાય છે। અહીં કોઈ પણ પ્રકારનો કાયમી જગ્યા માટેનો હક દાવો ઉમેદવાર કરી શકશે નહીં। અરજી સાથે મિત્રો તમારે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, કમ્પ્યુટર જ્ઞાન અંગેની સ્વપ્રમાણિત નકલો પણ જોડીને મોકલવાની રહેશે। આ ઉપરાંત અહીં આગલા કોઈ પણ જગ્યાએ નોકરી કરી હોય અને ગેરશિસ્ત કે ગેરરીતિમાં પકડાયેલ નથી, બાંયધરી લેખિતમાં તમારે અરજી સાથે જોડીને મોકલવાની રહેશે। તો મિત્રો, આ ભરતી પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા દ્વારા કરવામાં આવનાર હોય, જેથી તમારે અહીં આપવામાં આવેલા સરનામે સમય મર્યાદામાં અરજી મોકલી આપવાની રહેશે। ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લીના તાબા હસ્તકના તાલુકા પંચાયત કચેરીઓમાં આ જે જગ્યાઓ પર ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। ધન્યવાદ, આભાર।